બનાસકાંઠાના ધાનેરામાં 3 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો। શહેરના રસ્તા અને હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયા। તુલસીનગર બજારની દુકાનો પાસે પાણી ભરાયા। સાચોર ધાનેરા હાઈવે પર પાણી ભરાયા છે। ધાનેરા પાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ ભભૂક્યો છે। મહત્વનું છે કે ધાનેરામાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે। ધાનેરાના મુખ્ય બજાર, પાલિકા, હિંગળાજનગર સહિતના વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા। ત્યારે છેલ્લા 3 કલાકમાં 3 ઇંચ વરસાદથી અન્ય વિસ્તારો પણ જળબંબાકાર થયા, જેથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અતુલ ત્રિવેદી। અતુલ, જે પ્રકારના દ્રશ્યો છે, લાગી રહ્યું છે કે બજાર વિસ્તાર હોય કે રહેણાંક વિસ્તાર, સર્વત્ર પાણી થઈ ગયું છે। આપ જણાવો, શું છે સ્થિતિ? ચોક્કસ વહેલી સવારથી જ બનાસકાંઠામાં વરસાદી વાતાવરણ હતું ને જે ધાનેરામાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણને કારણે જે 3 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો અને જેના કારણે છે એ બજારો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। જે તુલસીનગર વિસ્તારની દુકાનો છે તેમાં પણ પાણી ભરાઈ ગયા હતા। જોકે ધાનેરા અને સાંચોર હાઈવે પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। તો નીચાણવાળા વિસ્તારો અને જે બજારોમાં પાણી ભરાતા ધાનેરાના સ્થાનિક લોકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા અને તેમને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જે પ્રકારે ધાનેરા નગરપાલિકા છે પ્રી મોન્સૂન પ્લાન જેનો જે પ્લાન છે માત્ર કાગળ પર રહ્યો હતો અને 3 ઇંચ વરસાદમાં ધાનેરા પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આપ જુઓ જે પ્રકારે વાહનો અડધા ડૂબેલા દેખાય છે, વાહનોના પૈડા પણ નથી દેખાતા, એ સ્થિતિ વર્ણવે છે કે આખરે કેટલું પાણી ભરાયું છે।